શહેરમાં અકોટા પોલીસ લાઇન ખાતે આવેલી પોલીસ આવાસ નિગમ લિમિટેડની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી એસીબીએ આ કચેરીના મુખ્ય અધિકારી એવા કાર્યપાલક ઇજનેરની ₹30,000ની લાંચ માંગવાના બનાવમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સરકારી વિભાગોમાં સિવિલનું કામ કરતા એક કોન્ટ્રાક્ટરને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ઓફિસ ટોયલેટ, સ્ટાફ ટોયલેટ, કોમ્યુનિટી હોલમાં પેવર બ્લોક અને દંતેશ્વર ઓપન જેલ ખાતે 1.5 મીટરની વાયર ફેન્સિંગનું કામ ટેન્ડર દ્વારા મળ્યું હતું। ટેન્ડર મંજૂરી કરતી વખતે કાર્યપાલક ઇજનેર જીગર અરવિંદભાઈ શાહે ટકાવારીની માંગણી કરતા કોન્ટ્રાક્ટરે રકમ કાર્યપાલક ઇજનેરને ચૂકવી હતી। જોકે આ અંગે એસીબીમાં ફરિયાદ થતા એસીબીએ ગુનો દાખલ કર્યો હતો। આખરે આજે એસીબી સમક્ષ હાજર થતા જીગર શાહની ધરપકડ કરવામાં આવી છે।